ધામમાં જાઓ તો ધામની પવિત્રતા, શોભા, ગરિમા જાળવવાની જવાબદારી કોની? એ ભક્તોની જવાબદારી બને. કોની બને? ભક્તોની, સેવકોની. બરોબર છે? તો તમે જાતે પોતે જ એક વ્યક્તિ હોય એ જાતે જ પોતાની જવાબદારી નિભાવો તો આખું આયોજન બહુ સરસ રીતે થાય કે નહીં? હા. તો એના માટે કચરો જ્યાં ત્યાં નહીં નાખો. ક્યાંક કચરો પડેલો દેખાય તો તમારે જાતે વેણી લેવાનો. આ બધું કરશો તો મારી કંઈક કૃપા મળશે. હું તમને કચરો વરાવતી નથી. હું તમને એવું નહીં કહેતી કે તમે હાવેણો લઈને મારા ધામમાં કચરો વારો, કચરો વેણો. પણ ના, માતાજીનું ધામ છે અને તમારા પોતાનું ધામ છે. માનો છો ને? તો આપણે પોતાના ઘરમાં કચરો પડેલો રવા દઈએ ખરા? હા, શું ખોટું? કચરો પડેલો હોય તો શું કહે કે લાવો હાવેણી વાલ લઉં, કોકનું કોક સારું અચાનક મહેમાન આવી જશે, ચેવો ભટવેડો પડ્યો છે કે એવું કહે ને કે કોકનું કોક મહેમાન આવી જશે, લાવો કચરા પોતું કરી લેવા દે કે બહુ કચરો પડ્યો છે. કેમ કે તમને એવું છે કે મહેમાન કોઈ આવશે અને આ રીતે ઘેર કચરો પડેલો હશે તો મતલબ એ શું વિચાર છે? એમને ગમશે નહીં, એમને આવવાનું ગમશે નહીં, એવું થાય ને બધાને. હા, તો અહીં કયા કયા રૂપમાં કયા કયા દેવી દેવતાઓ કયા કયા ભગવાન કયું રૂપ લઈને આવે છે તમને ખબર નથી. આ સત્ય વાત છે. તમે નહીં માનો પણ હું માતા જ કહીશ કે મારા ધામમાં રામ નામ લેવાય છે. મારા રામચંદ્ર ભગવાન બિરાજમાન છે, અખિલ બ્રહ્માંડના નાથ છે. તો જ્યાં રામનું નામ લેવાતું હોય અને આખી લાખો ભક્તોની સંખ્યામાં એક સાથે રામ નામના જયકારા થતા હોય ને તો ઉપર બેઠેલા ઇન્દ્રદેવ હોય ને તો ઇન્દ્રની ગાદી હલી જાય. એ મારો રામ છે. રામ ઉપર દેવલોકમાં ખબર પડે, વૈકુંઠ લોકમાં ખબર પડે, કૈલાસ ધામમાં ખબર પડે. જ્યાં રામના નામના ઉચ્ચારણ થતા હોય ને એક સાથે રામ, આ ધ્વનિ આકાશ વેગે બ્રહ્માંડમાં દરેક લોકો સુધી પહોંચે. તો એ રામ નામ સાંભળવા માટે કોઈ દેવી દેવતા હોય ને એ ધરતી પર રામ નામ સાંભળવા માટે આવે. આવું ઇતિહાસ બોલે છે, આપણા પુરાણો આવું કહે છે, આપણા શાસ્ત્રો આવું કહે છે, મહાપુરુષો સંતોના અનુભવ આવું કહે છે. કહેશે કે નહીં? સંત શ્રી શિરોમણી શ્રી તુલસીદાસ ગોસ્વામી જેમણે રામચરિત માનસની રચના કરી, એ તુલસીદાસ જ્યારે આ રીતે રામનું મતલબ લીલા ગુણગાન કરતા ને ભક્તો વચ્ચે, ત્યારે હનુમાનજી કોઈના કોઈ વૃદ્ધ વડીલનું રૂપ લઈ અને આઈને પ્રવચન સાંભળતા, રામ નામનું મહિમા સાંભળતા. તો શું મારા ધામમાં હનુમાનજી નહીં આવતા હોય એમ માનો તમે? ઘણા દેવી દેવતા હશે એટલે આ પાવન લાગે છે. હું માતા છું તો બધા દેવી દેવતાઓ નહીં આવે? હા, તો અહીંયા કચરો પડેલો હોય, જ્યાં ત્યાં ગંદકી પડેલી હોય તો કોઈ દેવતાઓને ગમે? કોઈ ભગવાનને ગમે? મહાદેવ જ આવે લો રૂપ બદલીને અને જોવો કહો હોય તો ભગવાનને મતલબ એવું ના થાય કે આ ધામમાં મતલબ આટલી અપવિત્રતા રાખે છે. કેમ કે હું તમારું સન્માન મારા ભક્તો, મારા ભગવાન સુધી પહોંચાડવા માગું છું કે જોઈ લો મારા ભગવાન, મારા ભક્તો આવા છે. આટલી શિસ્તતા જાળવવા વાળા છે, આટલા નિયમ પાળવા વાળા છે. આ બધું ભેગું થઈને બતાવીશ મારા રામને, મારા મહાદેવને કે જો આ મારા ભક્તો છે, અહીં કચરોય નહીં પડવા દેતા. તો આ બધું જોશે ને અને મારો ભગવાન પ્રસન્ન થયો ને તમારા દરેક ઉપર, તો તમારા માટે, મારા માટે નહીં, મારા ભક્તો માટે મારો ભગવાન મારા મંદિરનું નિર્માણ કરી આલશે. કોના માટે? ભક્તો માટે. મારે કોઈ મંદિરની જરૂર. હું તો મારા દીકરાના હૃદય મંદિરમાં પહેલેથી જ બિરાજમાન છું અને ત્યાં જ મને આનંદ ખૂબ થાય છે. પણ ભક્તોને મતલબ માટે મંદિરનું નિર્માણની ઈચ્છા કરો છો ને તમે કે મારી જગ્યા મંદિર થઈ જાય, આ થઈ જાય, તો તમે બધા ભક્તો જો આવી ઈચ્છા કરતા હોય, બધાને એક સપનું છે કે નહીં?
કેટલા લોકોને આવરી મનથી એવું પ્રાર્થના કરી છે, ઘણા બધા મારા ભક્તો, મને વિશ્વાસ છે કે કોઈ ભક્ત મારો બાકી નહીં હોય. પણ આ તમારી અરજી મેં સાંભળી લીધી છે, પણ આ અરજીને પૂરી કરવા માટે મારા ભક્તોને બતાવવું તો પડશે મારા ભગવાનને કે જો બારેજા ધામના સેવકો આવા છે, બારેજા ધામના ભક્તો આવા છે, કે હે રામ જોજો હવે. તો આપે રૂપે ભગવાન છે ને, રામચંદ્ર ભગવાન મહાદેવ, એમના પાર્ષદ એવા છે કે રામના હુકમથી, મહાદેવના હુકમથી એમના ખાલી એક પાર્ષદ સેવકને મોકલો ને ધરતી પર, તો દુનિયામાં કોઈ મંદિર ના હોય એવા મંદિરના નિર્માણો કરી આલે, એ મારો રામ છે.